નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી પ્રિય યોજના કિસાન સન્માન નિધિ। આ કિસાન સન્માન નિધિમાં ખેડૂતોને દર 3 મહિને 2000 રૂપિયા રોકડા તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીની ત્રીજી વખત સરકાર બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલું જે કાર્ય કર્યું હતું તે આ જ કાર્ય હતું કે ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા। પરંતુ ગુજરાતના 2,62,000 ખેડૂતોને આ યોજનાનો લાભ હવે નહીં મળે। રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા જે જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં કિસાન સન્માન નિધિના જે લાભાર્થીઓ છે તેમાંના 2,62,000 જે ગુજરાતના લાભાર્થીઓ છે તે ખોટી રીતે આ લાભ લઈ રહ્યા હતા। રાજ્ય સરકારની તપાસમાં આંકડો બહાર આવ્યો છે કે ગુજરાતના 2,62,000 ખેડૂતો જે આ સન્માન નિધિ લેવાના લાયક નથી। ઘણા લોકો તો આરટીઆઈ ફાઇલ કરે છે, તેઓ પણ આ લાભ લઈ રહ્યા હતા। તો કેટલીક બાબતોમાં તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવારમાં પતિ અને પત્ની બંને જ આ લાભ લઈ રહ્યા હતા। ઘણા તો એવા હતા કે જેમને પેન્શન આવે છે તો તેઓ પણ આ લાભ લઈ રહ્યા હતા। એટલે ગુજરાતમાં મોટા પાયે ખેડૂતો આ કિસાન સન્માન નિધિના જે લાભાર્થીઓ હતા તે ખોટા હતા કે પછી ખોટી રીતે લઈ રહ્યા હતા। તેઓ પાસે હવે રાજ્ય સરકાર રિકવરી પણ કરશે તેવા પણ સમાચાર મળી રહ્યા છે। એક તરફ ખેડૂતોને એક સન્માન નિધિ આપવામાં આવે તેના ભાગરૂપે કેન્દ્ર સરકારની યોજના છે અને તેમાં ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં ખેડૂતો ખોટી રીતે આ રૂપિયા લઈ રહ્યા હતા તેવા ચોંકાવનારા આંકડા રાજ્ય સરકાર દ્વારા જ આપવામાં આવી રહ્યા છે। હવે સવાલ એ થાય છે કે રાજ્યમાં 2,62,000 જેટલા ખેડૂતો જે ખોટી રીતે આ નાણાં લઈ લીધા છે તેમની હવે રિકવરી પણ કરવામાં આવશે। આ ખૂબ જ ચોંકાવનારો મામલો છે। ગુજરાતમાં જ જો આટલી મોટી સંખ્યામાં ખેડૂતોએ ખોટી રીતે આ નાણાં લીધા હોય તો દેશભરમાં કેટલા એવા ખેડૂતો હશે જે આવી ખોટી રીતે સરકારની આ યોજનાનો લાભ લઈ રહ્યા હશે। અત્યાર સુધીમાં આપણે આ તમામ લોકોને લાભાર્થી કહેતા હતા, પરંતુ હવે આ લાભાર્થી ના રહીને આ ફરજીવાળા સામે આવ્યું છે, ગેરરીતિ સામે આવી છે કે ખેડૂતોએ ખોટી રીતે આ નાણાં લીધા છે। જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર હવે તેમને નાણાં તો નહીં આપે, પરંતુ આ જે નાણાં તેમને લઈ લીધા છે તેની રિકવરી કેવી રીતે કરશે તે આવનારો સમય બતાવશે।